જય માતાજી મિત્રો, રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો આપણે પણ મજામાં છીએ. અને જો સવારના વાગી ગયા 9 અને જો બધા પોતપોતાના ધંધે વહી ગયા છે ને આપણે હવે જવાનું છે આપણે એક ઠેકાણે દર્શન કરવા. ક્યાં જવાનું છે એ આપણે આ વિડીયો તમે પૂરો જોઈશો એટલે ખબર પડી જશે. તો જો ઉષાબેન ને શિલ્પાબેન ને બે આવે બેન, તો જો એ તૈયાર થાય છે. હાલો, તમારે આવવાનું બેન? હા, વાલી બાજુ આ પુણેની બધા ભણવા જવાની તૈયારીમાં છે. અને જો ઉષાબેન જે આરીસામાં મથે છે, મોટા હમું જોવે છે. તો હાલો ફેમિલી, હવે જો આપણે ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા, તો હવે નીકળે એટલી જ વાર છે. તો સારું, હાલો પછી મળી. કેમ છો બધા મજામાં? જો આજે આપણે આવી ગયા છીએ કુતરા દાદાએ, જે આપણા પપ્પા હવન કરે છે. અને જે આ કુતરા દાદાની મૂર્તિ છે, જો અમારા શિલ્પાબેન આવી ગયા છે અમારે જે, અને જો બીજા દર્શન કરવા આવે એ આમ તો બધા લીમડાની ઝાડવા નીચે બેઠા છે. અને ઓલી બાજુ જો મોટી નદી જાય છે, આમ ફૂલ હતો ફૂલ. દાદાના દર્શન કરવા આપણે પહોંચી ગયા. અને જો દાદાને લઈ હતા પેંડા ધૈર્યા, અને ગોળ લઈ હતા, અને પછી ચોકલેટ લઈ હતા, અને શ્રીફળ લઈ હતા. તો દાદાને ધૈર્યું. હવે દર્શન કરી લઈ પછી મળી. આપણે ચોકલેટ ને પેંડા મેકવા જાય છે. સમજો કે પ્રસાદી લેતા જઈજો ઓલા ભાઈ કે ચોકલેટ ને પેંડા ફેંકી દીધું. ઓલા ભાઈ કે પ્રસાદી લેતા જઈજો. એ પ્રસાદી લેતા જઈજો. તો ફેમિલી, અત્યારે આપણે કુતરા દાદાએ આવી ગયા હતા અને દાદાના દર્શન કર્યા. શ્રીફળ વધેરા અને પેંડાની પ્રસાદી પણ ધરાવી, ચોકલેટની પણ ધરાવી, અને ગોળની પણ માનતા હતી તો ગોળ પણ મૂક્યો. અને જો આ કુતરા દાદા છે, કોઈને પડખામાં એપેની દુખતી હોય તો એનું પણ કામ કરે છે, કોઈ પથરીનો દુખાવો હોય તો એનું પણ કામ કરે છે. એવા ઘણા બધા કામ કરે છે. અને વાંકાનેર તાલુકાનું ગામ છે રસિકગઢ ગામ. ગામનું નામ એવું છે રસિકગઢ, બરાબર. તો ઘણા બધા દાદાની માનતા એ આવે છે, અને સારું એવું કામે બધાનું થાય છે. અને હું તો 2-3 વાર આવી ગયો. અમારે જો શિલ્પાબેનની માનતા હતી, એને પડખામાં દુખતું હતું, એની માનતા હતી, એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. અને ઉષાની પણ માનતા હતી, તો ઉષાને બેને દર્શન કરવાના. તારે છે ને માનતા હતી? આને જો ડાયટ દુખતી હતી ને આને પડખામાં દુખતું હતું. તો જો
દાદાના દર્શન તમને પણ કરાવી દઈ. જો ભૂતળા દાદાની આ ખાંભી છે, અને આ ખાંભી પદ્માવતીની હોઈ શકે, ખાસ ખબર નથી આપણને, પણ છતાંય લીલી ચૂંદડી હાળી ચડાવેલી ચૂંદડી એટલે હોઈ શકે. તો જો વિન્ડો થઈ જાય મસ્ત એવી મજાની, અને જો અને બાજુમાં મસ્તીનું લોકેશન એવું આવે છે, અને જગ્યાએ પણ ઘણી મોટી છે આમ, અને ઝાડવા બહુ મસ્તીના વાવેલા છે. આવું બધું છે. અને જો બાજુમાં અમારા વાંકાનેર તાલુકાની નદી નીકળે છે, મચ્છો નદી, 1 નંબર ડેમમાંથી પસાર થઈ અને મોરબી ડેમ તરફ જાય છે. તો જો પાણીનો નજારો, પાણી એવું મસ્ત આમ લાંબે લગી ભર્યું છે. અત્યારે વરસાદ ઓછા છે આ વાંકાનેર તાલુકાના ઉપરના ભાગમાં, એટલે નદી અત્યારે બંધ છે, ચાલુ નથી. તો અહીંયા મિત્રો આવું છે. ને જો પછી શ્રીફળ રહ્યું ને, આપણે અહીંયા જો ચાકુ કે લોખંડ અડાડવાની મનાઈ છે, એટલે જો અહીંયા હે ને કાંઈ વસ્તુ નથી, એક લાકડાનું અહીંયા બનાવેલું છે, એનાથી નારિયેળ વધેરવું તો વધેરી કે લોખંડને અડાડવાની મનાઈ છે. તો અહીંયા આવું બધું ચોખાઈ હોય તો એક લોખંડનું કાંઈક ન રાખી શકે. અને જો કેટલાને હાથ અને પગની પણ માનતા હોઈ શકે છે. હાથ દુખતો હોય તો હાથની માનતા હોય તો લાકડાના હાથ બનાવીને પણ મૂકી જાય. તો આપણે થોડુંક આગળ બતાવી દઈએ. તો જો પગની માનતા હોય ને તો આવી રીતે આવો પગ બનાવીને મૂકી જાય. આ લાકડાનો જો પગ જ છે, જોઈ શકો છો. તો આવો પગ મૂકી જાય. અને જો કોઈ હાથની હથેળી દુખતી હોય તો આવી રીતનું લાકડાની હાથની પણ માનતા છે. આવી રીતે દાદા ઘણું બધું કામ કરે છે. તો આ બધું આવી રીતે મૂકી જાય. તો હવે અમે જો દર્શન કરી લીધા, ઉષાએ દર્શન કરી લીધા, અને આપણે પણ દર્શન કરી લીધા, અને જો દાદાને દીવા પણ કરી નાખ્યા. જો ભૂતળા દાદાને આપણે દર્શન કર્યા છે, અને હવે જો આપણે ઘરે જવાનું છે, અને આપણે જ્યાં ટેકડી દેખી ગયા, જો આપણે ટેકડી કરી નાખી. ઉષા કે ટેકડી કરવી છે, ડેગડેડી કે ને એ. તો જો મસ્ત મજાનું અહીંયા લોકેશન મસ્તીનું આવે છે, નજારો મસ્તીનો આવે છે. અને જો આવું કંઈક બેસવા માટેને પણ છે બધાય. અને જો જાંબુડામાં ગઈ સાલ આવ્યા ત્યારે જાંબુડા મસ્ત જાંબુડા હતા. જો અહીંયા પાણીની એવી સગવડતા છે, જો બોરવેલ કરાવેલો છે, અને નળીને એવું બધું છે. હવે જો નળ અહીંયા મૂક્યા છે. પાણી પીવું હોય તો પાણી છે એવું અહીંયા ઉષા. તો પાણીની એવી સગવડ છે. અને આ પાણી કમ્પ્લેટ પાણી છે. ટાંકો બાંકો ઉપરથી કમ્પ્લેટ આ ડાયરેક્ટ ટાંકાનું પાણી મારા અંદાજે આવતું હોય છે. અને આ નળીમાં આવે ને એ ફિલ્ટર થઈને આવે. અમારે પાણીનું ગ્લાસ પહેર્યું છે ને પાણી. તમને એવું લાગતું હતું ને પાણી જ નથી? બસ તો હાલો ફેમિલી પાણી પી લઈ. હાથ તો હોય તો સાબુ છે. તો આ તરફ પણ જો નદી ભરી આખી. કેવી નદી ભરી? મસ્ત બજાર નદી જાય. આમ નદી જાય આપણા વાંકાનેર તાલુકાના ગામ બાજુ. વાંકાનેરમાં જાય હા, આમ તો વાંકાનેર તાલુકાનું ગામ છે, ને જાય છે વાંકાનેર બાજુ. વાંકાનેરમાં હોરો પુલ છે આવી રીતે. અત્યારે નદી આ બંધ છે અને પાણી ભર્યું છે. તો ફેમિલી હવે અમે જો દાદાના દર્શન કરી લીધા, અને અમારી માનતા હતી, માનતા પણ અમે ઉતારી દીધી કહેવાય. અને માનતા કરી નાખી. અને હવે જો ઘર તરફ જવાનું છે. અને વાંકાનેરથી તો બહુ જાજુ સેટલું નથી, 5-6 કિલોમીટર થાય, પણ અમારે 18 કિલોમીટર જેવું થાય જાલી ગામથી. તો હવે જો દર્શન દાદાના કરી લીધા, અને ઉષા ઠીક પાસે તો અમે બાપ દીકરી ત્રણે આવ્યા હતા. આમ તો પાણી પણ આપણે પી લીધું, અને દાદાના દર્શન કરી લીધા, અને શ્રીફળ ને નારિયેળ ને બધું કમ્પ્લેટ દર્શન કરી. અને હવે ખાતો તો પવન આવે જોરદાર. ધાર છે બેઠી, એવી બહુ ઊંચી ધાર નથી, 15 ફૂટ જેવી ધાર છે. અને નદી તો અહીંથી 30 ફૂટ જેવી નીચી છે. આ નદી અહીંથી 30 ફૂટ જેવી નીચી છે. હાલો મિત્રો, જો હવે મારા પપ્પાએ બાઇક ચાલુ કર્યું છે, અને હવે આપણે ચાલુ છે ઘરે. અને સિલ્વર બેન જો ઘરે ગયા છે. અને જો હાલ બાજુ મારા પપ્પા ને મસ્કલ વારે છે, અને આપણે ઘરે જો મસ્કલ વારે છે.
બ્લોકમાં. તો હાલો આપણે શિલ્પાબેન ભાઈ જાય. શિલ્પાબેન કેટલું પાણી ઊભા છે. હાલ આપણે